ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વરસાદી અપડેટમાં। તો મિત્રો, તમે વરસાદની રાહ જોઈ રહ્યા છો, કેમ કે ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં હજી વાવણી લાયક વરસાદ નથી થયો। તો હવે ખેડૂત મિત્રો ખુશ થઈ જાઓ, કેમ કે હવે આગામી સમયમાં ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવશે અને કઈ તારીખથી મોટામાં મોટો વરસાદનો રાઉન્ડ આવશે તેની વાત કરશું અને 18 તારીખે કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે તેની પણ વાત કરીશું। પણ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। મિત્રો, આપણે સવારના સમયની વાત કરીએ તો 18 તારીખે, અને પછી આપણે વાત કરીએ કે આગામી સમયમાં ક્યારે સિસ્ટમ બનશે અને ક્યારે ગુજરાત ઉપર આવશે। તો મિત્રો, તમે સવારના સમયે વાત જોઈ શકો છો કે મોરબીના વિસ્તારોમાં કોકમાં વરસાદ પડવાની સંભાવના છે ઝાપટા રૂપે। મિત્રો, પોરબંદરના વિસ્તારો છે, જુનાગઢ છે, મિત્રો વેરાવદર છે, સુરત છે, વલસાડ છે, નવસારી છે, આ બધા વિસ્તારોમાં સવારના સમયે વરસાદ પડવાની સંભાવના છે મિત્રો। તો મિત્રો, બપોર પછીની વાત કરીએ તો ખાસ કરીને 2 થી 3 વાગ્યાના આડા ગાળાના સમયની વાત કરીએ તો ખાસ કરીને મિત્રો સુરત છે, વલસાડ છે, નવસારી છે, વડોદરા છે, મિત્રો રાજપીપળા છે, ભરૂચ છે, ડેડિયાપાડા છે, વાયરા છે, નવસારી છે, આહવા છે, વાપી છે, બાઈસર છે, આ બધા વિસ્તારોમાં બપોર પછી વરસાદ પડવાની સંભાવના છે। બપોર પછી ખાસ કરીને મિત્રો ભાવનગર છે, મહુવા છે, ધોલેરા છે, ખંભાત છે, બોટાદના વિસ્તારો છે, અમરેલીના ધારીના વિસ્તારો છે, રાજુલાના વિસ્તારો, વેરાવદર છે, કોડીનારના વિસ્તારો છે, પોરબંદરમાં પણ અને ઓખામાં પણ વરસાદ પડવાની સંભાવના રહેશે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં ખાસ કરીને મિત્રો નલિયા છે, ભુજ છે, આ બધા વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે 18 તારીખે બપોર પછીના સમયના ગાળાએ। તો મિત્રો, હવે વાત કરીએ કે આગામી સમયમાં હવે ગુજરાત ઉપર સિસ્ટમ ક્યારે આવશે અને ક્યારથી વરસાદનો નવો રાઉન્ડ આવશે। તો મિત્રો, તે જોવા માટે આપણે આગળ જવું પડશે, પણ તે પહેલાં આપણે જોઈએ કે 4-5 દી કેવો વરસાદ રહેવાની સંભાવના છે। તો 19 તારીખની વાત કરીએ તો 19 તારીખે પણ 18 તારીખની જેમને જેમ રહેશે। હળવેથી મધ્યમ કોક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, એટલે કે આખા ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની રહેશે સંભાવના। ખાસ કરીને મિત્રો વરસાદ પડવાની વધારે સંભાવના છે તો એ છે સુરત છે, વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, નવસારી છે, આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે। ભાવનગર છે, 20 તારીખે થોડુંક પ્રમાણ વધારવાની સંભાવના છે મિત્રો। તમે જોઈ શકો છો એક સિસ્ટમ નાની એવી છે જે ગુજરાત ઉપર આવી ગઈ છે, એટલે કે 20 તારીખે 21 તારીખે તે સિસ્ટમ નાની એવી છે જે ગુજરાત ઉપર છે, એટલે કે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે 20-21 તારીખે। બસ 22 તારીખની વાત કરીએ તો 22 તારીખે પણ તેમને તેમ હળવેથી મધ્યમ વરસાદની આગાહી રહેશે। મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના રહેશે। દક્ષિણ ગુજરાત છે, વલસાડના વિસ્તારો 22 તારીખે એમાં એ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે। મિત્રો, તમે જોઈ શકો છો એક બંગાળની ખાડીમાં ઘણો બધો આપણને ભેજ જોવા મળી રહ્યો છે, જે આગામી સમયમાં ગુજરાતમાં એક નવી સિસ્ટમ બનાવીને ગુજરાત તરફ લાવવાની કરશે। તો મિત્રો, આપણે જોઈએ તે સિસ્ટમ ક્યારથી બનશે અને ક્યારથી ગુજરાત ઉપર તે સિસ્ટમ તેનો રંગ બતાવશે। તો મિત્રો, આપણે આગળ જોઈએ 23 તારીખે તમે જોઈ શકો છો એક ભારતના વચ્ચેના ભાગમાં મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ તમને જોવા મળી રહી છે। મિત્રો, તમે જોઈ શકો છો અહીં એક સિસ્ટમ છે જે સીધી ગુજરાત તરફ આવી રહી છે। તો જોઈએ કે ક્યારથી આપણે એ સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ લાવશે। તો 24 તારીખે તમે જોઈ શકો છો થોડીક લોડિંગ થાય છે મિત્રો। 24 તારીખે તમે જોઈ શકો છો કે મિત્રો તે સિસ્ટમ ખૂબ જ લાંબી ફેલાયેલી જોવા મળી શકે છે, જે રાજસ્થાનથી ઠેઠ બંગાળની ખાડીમાં વિસ્તારોમાં જોવા મળી રહી છે। તો તે સિસ્ટમ 25 તારીખની વાત કરીએ તો 25 તારીખે તે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે મિત્રો। 25 તારીખ પછી તે સિસ્ટમ આખી ગુજરાત ઉપર ઘેરાયેલી જોવા મળશે। તમે જોઈ શકો છો 25 તારીખના દિવસે તમે જોઈ શકો છો અમદાવાદ છે, નાઈસર છે, ઉદયપુર છે, સુરત છે, આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની રહેશે સંભાવના। મિત્રો, તમે જોઈ શકો છો કે સિસ્ટમ કેવી રીતના ગુજરાત ઉપર આવી રહી છે અને કેવો રંગ બતાવી રહી છે। મિત્રો, તમે જોઈ શકો છો 27 તારીખે પણ ભારે વરસાદની આગાહી રહેશે, ભારેથી પણ અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેશે મિત્રો। 28 તારીખે પણ અને 29 તારીખે પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે। એટલે કે મિત્રો, હવે
આપણે 25 તારીખથી લઈને 30 તારીખ લગીનો એક નવો રાઉન્ડ આવશે 4 થી 5 દિવસમાં, જેમાં ઘણા બધા વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અને 4 થી 5 દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં અમુક જગ્યાએ ભારે ઝાપટા પણ પડવાની સંભાવના છે. અને હળવેથી મધ્યમ વરસાદની આખા ગુજરાતમાં વરસાદની આગાહી રહેશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કેમ કે આપણે આ ચેનલમાં આવા વિડીયો રોજ નાખીએ છીએ. તો મળશું હવે નવા વિડીયોમાં.